નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 20 જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, આપત્તિ અને વ્યવસ્થાપન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ઘણી બધી એવી માનવ સર્જિત આપત્તિઓ વિશે વાત કરી. આતંકવાદ, હુલ્લડો વિશેની વિગતવાર વાત કરી. આજે આપણે માનવ સર્જિત બીજી આપત્તિ, ટ્રાફિક સમસ્યા. આજે માનવ સર્જિત બીજી આપત્તિ જેને આપણે કહીએ છીએ ટ્રાફિક સમસ્યા. દિવસે ને દિવસે વિશ્વની અંદર માનવીયોની વસ્તી વધતી જાય છે, એની સામે વાહનોની સંખ્યા પણ જબરજસ્ત રીતે વધતી જાય છે અને પરિણામે એ વધતી જતી વાહનોની સંખ્યાના કારણે રસ્તાઓ ઉપર વાહનોની લાંબી એવી કતારો આપણને જોવા મળે છે અને એ લાંબી એવી કતારોના કારણે મોટા મોટા એવા શહેરોમાં આજે ખૂબ એવી વિકટ કહી શકાય એવી સમસ્યા, ટ્રાફિક સમસ્યા આજે જોવા મળે છે. હવે આ ટ્રાફિકની સમસ્યા વિદ્યાર્થી મિત્રો માનવ સર્જિત છે. કારણ કે ઘણી બધી વખત માનવી દ્વારા વાહનો ચલાવવાની અણાવડત, નિયમોનું ચુસ્તપણે ન પાલન કરવાના કારણે આજે દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા બહુ મોટા પ્રમાણમાં ઉદ્ભવી રહેલી છે. તો એ ટ્રાફિકની સમસ્યાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, માનવી લોકો દ્વારા અણઆવડતના કારણે અથવા તો ગોકળ ગાયની રીતે ચલાવવાની જે પદ્ધતિ છે એના કારણે આ આપત્તિ આપણને જોવા મળે છે અને એના કારણે જે પરિસ્થિતિનું જે નિર્માણ થાય છે, વાહનોની લાંબી કતારો આપણને જોવા મળે છે, જેને આપણે ટ્રાફિકની સમસ્યા તરીકે ઓળખીએ છીએ. તો વાહન વ્યવહારના સાધનો સડક ઉપર જ્યારે અટકી જાય છે અને એ અટકી જાય છે ત્યારે પણ આપણે એને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ એમ કહી શકાય છે. આજના મોટા ભાગના શહેરોની અંદર વ્યસ્ત સડકો છે અને એ પ્રકારની સમસ્યા વારંવાર સર્જાય છે. અવારનવાર વાહનોની ગતિ લગભગ થંભી જાય છે અને એ થંભી જાય છે એને પણ આપણે ટ્રાફિકની સમસ્યા કહીએ છીએ. અને એ ટ્રાફિક સર્જાય છે ત્યારે ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કારણ વાહનોની લાંબી કતારો ઊભી થશે તો એ વાહનોમાંથી નીકળતો ધુમાડો, જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ, એની માત્રા પણ વધશે. એ ઉપરાંત મિલન દ્રવ્યોનું વાયુ સાથે અવાજ પણ પ્રદૂષણ થશે અને એ પણ સમસ્યા ઉદ્ભવે છે. પરિણામે લોકોના આરોગ્ય અને અલગ પ્રકારની જે વનસ્પતિ છે એનો વૃદ્ધિનો વિકાસ પણ જોખમાશે. તો આ એક માનવ સર્જિત ટ્રાફિકની સમસ્યા પણ આપણને જોવા મળે છે. અને આજના આ આધુનિક જમાનાની અંદર વિશ્વના મોટા જે શહેરો છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં આ ટ્રાફિકની સમસ્યા છે, લગભગ આપણને મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો એ ટ્રાફિકની સમસ્યાથી બચવા માટેના કામગીરી કરતા જે લોકો છે, ફરજ બજાવતા લોકો છે, એ વાહનોને રસ્તા ઉપર અટકાવે છે ત્યારે ઘણી બધી વાર વ્યક્તિઓના પોતાના પ્રાણ ગુમાવવાનો વારો પણ આવે છે. એ ઉપરાંત ઉદાહરણ તરીકે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે ઇમરજન્સી એવી 108 અથવા એમ્બ્યુલન્સ પણ એ અટકાય છે અને એ સમયે પણ ઘણી બધી વખત મૃત્યુ પામવાના ઉદાહરણો પણ આપણે જોયા છે. વાહન ચલાવતા એ વ્યક્તિઓની બેદરકારી, માર્ગ ઉપરની સડકની નિશાનીઓ છે અથવા એ ચિહ્નો છે, ચિહ્નો સમજવાના અભાવે પણ ઘણી બધી વખત ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે, અકસ્માત થાય છે અને એ અકસ્માતના કારણે પણ ટ્રાફિકની સમસ્યાઓ આપણને જોવા મળે છે. હવે ભારતીય
સડકો ઉપર દુનિયાના અંદર સૌથી વધારે સડક અકસ્માતો આપણને જોવા મળે છે, એનો આંક પણ ઘણો બધો ઊંચો છે. તો આવી અલગ અલગ પ્રકારની અથવા તો રેલવે ફાટકો દ્વારા બંધ થવાના કારણે પણ ટ્રાફિકની સમસ્યા બને છે અને એનો દુર્ઘટનાનો ભોગ ક્યારેક વ્યક્તિ પણ બને છે અને કાયમ અપંગ પણ બની જાય છે. એ ઉપરાંત આજના આ આધુનિક હાઈફાઈ જમાનાની અંદર સગીર વયના લોકો દેખાદેખી દ્વારા પણ ક્યારેક વાહનો ચલાવે છે, જ્યારે એમની ઉંમર હોતી નથી વાહન ચલાવવાની, છતાં પણ તેઓ વાહન ચલાવતા હોય છે અને એ વાહન ચલાવવાના કારણે પણ આ લોકોના દ્વારા પણ અકસ્માત કરવામાં આવતો હોય છે અને એવા સમાચારો પણ આપણને જોવા મળતા હોય છે. સગીર વયના લોકો કે જેમની ઉંમર વાહન ચલાવવાની નથી, છતાં પણ તેઓ વાહન ચલાવે છે અને એમની અણાવડત ગાફલતના દ્વારા અકસ્માત થાય છે અને એ અકસ્માતના સમાચારો પણ આપણે વારંવાર જોતા હોઈએ છીએ. એ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર અતિશય વાહનોના ભારણથી પણ અનિયંત્રિત ગતિના કારણે પણ કેટલીક એવી મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. માનવ રહિત રેલવે ફાટકો દ્વારા પણ વાહનોનો અકસ્માત બિનજરૂરી ઉતાવળ અથવા તો અપાયેલી સૂચનાનું પાલન ન કરવાના કારણે પણ આવા અકસ્માતો સર્જાય છે અને આ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને એના પરિણામે એની અવળી અસરો પણ ઘણી બધી આપણને જોવા મળે છે. કારણ કે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે મોટા પ્રમાણમાં વાહનોની લાઈનો લાગે છે અને એ લાઈનોમાં મોટા પ્રમાણમાં વાહનોમાં વપરાતું ઈંધણનો પણ બગાડ થાય છે. ઉપરાંત સમયસર સમયનો પણ બગાડ થાય છે. પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન કરવું જોઈએ. એના માટે આવું ન થાય એના માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. એ માટે આપણે નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ. ઉપરાંત આવી સમસ્યાઓ દિવસે દિવસે વધે છે, એના કારણે જિંદગી જોખમ ઊભા થાય છે. એ ન થાય એ માટેના પ્રયાસો પણ આપણે કરવા જોઈએ. તો માનવ સર્જિત આ ટ્રાફિકની સમસ્યા અને એ સમસ્યા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ઈંધણનો વ્યય થાય છે. ઉપરાંત પર્યાવરણનો બગાડ થાય છે. ક્યારેક ઇમરજન્સીના સમયે 108 અથવા એવી એમ્બ્યુલન્સ જ્યારે ટ્રાફિકમાં અટવાઈ જાય છે ત્યારે એ લોકો અંદર રહેલા એ દર્દીનું પણ મૃત્યુ થાય છે. ઈંધણનો બગાડ, પર્યાવરણનું નુકસાન, રોડ રસ્તાના કારણે અકસ્માતો પણ જબરજસ્ત થાય છે. તો આવી ટ્રાફિકની સમસ્યા ન થાય અથવા થાય છે ત્યારે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ બાબત પણ ખૂબ સમજવી જરૂરી છે. અને તમારા જેવા હજુ એ વાહનો ચલાવવાની જેની ઉંમર નથી એ લોકો માટે તો ખાસ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ બાબત ખાસ તમારે ધ્યાન રાખવી જોઈએ. હવે મોટા ભાગના ટ્રાફિકની સમસ્યા માટે આપણે શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? તો કે મોટા ભાગના શહેરની નજીકના ઉપનગરો વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા જોઈએ. એટલે કે જે શહેરો મોટા છે એ બહુ મોટા ન થાય એના માટે એની નજીકના શહેરોને વિકસાવવા ઉપરાંત સુવિધાજનક પરિવહન સેવાની સઘન રીતે સાંકળવા જોઈએ. તો એનાથી આપણે ટ્રાફિકની સમસ્યાથી બચી શકીએ છીએ. ઉપરાંત રાહદારીઓ, સાયકલ સવારો અને સડક સાથે અલગ ટ્રેક બનાવવો જોઈએ. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય માટે રાહદારીનો એક અલગ પ્રકારનો ટ્રેક બનાવવો જોઈએ. સાયકલ સવારી માટે પણ અલગ રોડની સાથે બાજુમાં ચાલી શકે, સાયકલ ચલાવી શકે એ માટેનો આપણે એક ટ્રેક પણ બનાવવો જોઈએ. એટલે કે અલગ સડક પણ બનાવવી જોઈએ. ઉપરાંત જાહેર સડકો તથા તેના ઉપર થતા દબાણો નાબૂદ કરવા જોઈએ. ઘણી બધી વખત હાઈવે ઉપર, શહેરોની અંદર રોડ રસ્તા ઉપર દબાણો કરવામાં આવે છે અને જેના કારણે રસ્તાઓ સાંકડા બને છે. તો એ દબાણોને દૂર કરવાના પ્રયાસો પણ કરવા જોઈએ. એથી વિશેષ ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિ દ્વારા ખેંચાતા વાહનોને પીક અવર્સ દરમિયાન ચલાવવાના પ્રતિબંધો મૂકવા જોઈએ. એ ઉપરાંત પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેર ખબરો, જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા નાગરિકોને એ આપવી જોઈએ એના માધ્યમો દ્વારા. એટલે કે પરિવહનને લગતા જે પણ નિયમો છે, ઘણી બધી વખત તમે વિદ્યાર્થી મિત્રો તમને શાળા કક્ષાએ પણ ટ્રાફિકની લગતા નિયમોની જાણકારી ટ્રાફિક
ને સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા આપવામાં આવે છે. જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ટ્રાફિક સપ્તાહ પણ ઉજવવામાં આવે છે. તો આવી જે માહિતીઓ છે એ પરિવહનને લગતી એના જે નિયમો છે એની જાણકારી લોકોને મળે, સોશિયલ મીડિયા દ્વારા, જાહેર ખબરો દ્વારા, ટીવી માધ્યમ દ્વારા મળે એ માટેના પ્રયાસો પણ કરવા જોઈએ અને એ માટેની જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવા જોઈએ. એની સાથે સાથે એક જ સ્થળે અને એક જ સમયે નોકરી ધંધા પર જતા વ્યક્તિઓએ પોતાના અલગ અલગ વાહનોના બદલે એક જ વાહનમાં જવું જોઈએ. ઘણી બધી વખત શું થશે, બે વ્યક્તિઓ બાજુમાં રહેતા હોય છે, એક જ જગ્યાએ સર્વિસ કરતા હોય, નોકરી કરતા હોય, છતાં પણ બંને પોતાના અલગ અલગ વાહનો લઈને જતા હોય છે. પરિણામે સડકો ઉપર ટ્રાફિક વધવાનું થશે. તો એ ન થાય એના માટે બંનેએ એક વાહનમાં જવું જોઈએ, જેનાથી વાહનોની સંખ્યા ઓછી થાય. જાહેર પરિવહનના સાધનો જેવા કે બસ છે, મોટા મોટા શહેરોમાં અલગ અલગ, અમદાવાદ જેવા શહેરોમાં આજે મેટ્રો છે તો મેટ્રોનો ઉપયોગ કરવો જોઈએ. એની જાહેર પરિવહનની બસ એમટીએસ છે તો એ એમટીએસનો ઉપયોગ કરવો જોઈએ. તો આવા અલગ અલગ વાહનોના બદલે જાહેર પરિવહનના માર્ગોનો પણ, જાહેર પરિવહનના સાધનનો પણ ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત સડક પર થતા ખોદકામ, મરમ્મતના કામ તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ, જેનાથી પણ જે ટ્રાફિક થતો હોય છે તો એ ટ્રાફિક ન થાય. તો ઘણી બધી વખત ખોદકામ દ્વારા એ લાંબો સમય સુધી પડી રહે તો એના કારણે પણ ટ્રાફિક થતો હોય છે. તો એ ખોદકામના કામો છે કે મરમ્મતના કામો છે એ ઝડપથી પૂર્ણ કરવા જોઈએ. ઘણી બધી વખત સડકો ઉપર સરઘસો કાઢવામાં આવે, વરઘોડા, શોભાયાત્રા, પિકઅપ ટ્રક્સના બદલે હળવા વાહનો સમયે કાઢવાની પ્રથા પાડવી જોઈએ. ઘણી બધી વખત વરઘોડાઓ, સરઘસો કાઢતા હોય છે ત્યારે એ નાના એવા પિકઅપ વાહનોમાં કાઢે તો એ દ્વારા પણ ઓછો ટ્રાફિક થાય એ માટેના પ્રયાસો આપણે કરવા જોઈએ. ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નિર્ધારિત લેનમાં જ રાખવું જોઈએ. લેન એટલે એ જે તમે રસ્તા ઉપર ચાલો છો એ જ રસ્તા ઉપર ચાલો, આડું અવડું જવું જોઈએ નહીં. એટલે કે ટ્રાફિક સમસ્યા દરમિયાન તમે જે લાઇનમાં ચાલો છો એ જ લાઇનમાં તમારે તમારું વાહન ચલાવવું જોઈએ. આ પણ કરવું જોઈએ. એ ઉપરાંત દ્વિગતીય માર્ગીય, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ, બાયપાસની સુવિધાઓનું પણ નિર્માણ કરવું જોઈએ. શહેરોની અંદર આજે વધતી જતી વાહનોની સંખ્યાના કારણે 4 રસ્તા ઉપર ફ્લાયઓવર પણ બનાવવા જોઈએ. તો એની સાથે સાથે અંડરબ્રિજ પણ બનાવવા જોઈએ, ઓવરબ્રિજો પણ બનાવવા જોઈએ. ત્યાર પછી શહેરની ફરતે રિંગ રોડ બનાવવો જોઈએ, બાયપાસની સુવિધાઓ કરવી જોઈએ, જેથી ભારે વાહનો છે એ શહેરોની અંદર ન પ્રવેશે અને બારોબાર એ જતા રહે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવી જોઈએ, જેનાથી પણ આપણું ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરી શકીએ છીએ. તો આ પણ કરવું જોઈએ. એ ઉપરાંત કામ ધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિઓને સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. જાહેર સેવાના પરિવહનનો ઉપયોગ એટલે કે આજે સરકાર દ્વારા જે બસો ચલાવવામાં આવે છે, સરકાર દ્વારા જે મોટા મોટા, દાખલા તરીકે મુંબઈ જેવા શહેરોની અંદર જાહેર પરિવહનની રેલવે પણ ચાલે છે, અમદાવાદમાં આજે મેટ્રો ચાલે છે, તો ફરજિયાતપણે પોતાનું વાહન ન વાપરવું જોઈએ. અઠવાડિયાના એક દિવસની, સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહનના સાધનનો જ ઉપયોગ કરવો જોઈએ. એ ઉપરાંત સીટ બેલ્ટ તથા હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. તો ટ્રાફિકની સમસ્યાની દરમિયાન સીટ બેલ્ટ, ગાડી ચલાવીએ છીએ તો સીટ બેલ્ટ બાંધવો જોઈએ. બાઇક ચલાવો છો, ટુ વ્હીલર ચલાવો છો તો માથે હેલ્મેટ પણ બાંધવો જોઈએ. તો એ પણ ખૂબ જરૂરી છે અને કરવું પણ જોઈએ. એ ઉપરાંત નશો કરીને, એટલે કે માદક દ્રવ્યો છે, દારૂ છે, કોઈ પણ એવા કેફી પદાર્થો છે એ પીને એ હંકારવાનો જોઈએ. લાયસન્સ વિના પણ વાહન ચાલકો ન કરવા જોઈએ, ચલાવવા જોઈએ. ખૂબ ગતિથી પણ એ ચલાવનાર વાહનોનું છે એનું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો એને કડકમાં કડક શિક્ષાની જોગવાઈઓ પણ કરવી જોઈએ. ઘણા બધા એવા વાહન ચાલકો છે કે જે નશો કરીને વાહન ચલાવતા હોય છે, અથવા તો એની ઉંમર નથી છતાં પણ વાહન ચલાવતા હોય છે. તો એવા લોકોને ટ્રાફિક નિયમ દ્વારા એને કડકમાં કડક સજા થાય એ પ્રકારની જોગવાઈઓ પણ કરવી જોઈએ. તો આવી વિશેષ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન થાય એના માટે આટલી આપણે કાળજી રાખીશું, આટલું કરીશું તો એ સમસ્યાથી આપણે નિજાત પામી શકીશું. હવે આ ટ્રાફિકની સમસ્યા દરમિયાન શું ન કરવું જોઈએ, આટલું કરીશું તો ટ્રાફિકની સમસ્યાથી આપણે બચી શકીશું. હવે શું ન કરવું જોઈએ? તો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. આ ન કરવું જોઈએ. ઘણા લોકો છે એ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તો
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. બીજું, ખૂબ જૂના વાહનો વાપરવા ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જૂના વાહનોના કારણે શું થશે? અકસ્માતનો ભય થશે. ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, તેમાં ધુમાડાનું પ્રમાણ વધારે રહેશે. એટલે ખૂબ જૂના વાહનો છે એ વાહનો વાપરવા જોઈએ નહીં. આજે જુઓ, ભારત સરકાર દ્વારા 15 વર્ષથી જૂના વાહનો હવે તમે વાપરી શકશો નહીં, એ પ્રકારના કાયદાઓ પણ અહીંયા લાવવામાં આવેલા છે. તો એ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટેના એ પ્રયાસો છે. પર્યાવરણ સુધરે એ માટેના પ્રયાસો છે. એટલે ખૂબ જૂના વાહનો વાપરવા ન જોઈએ, તો આ પણ ન કરવું જોઈએ. એ ઉપરાંત માલ સામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારના સમય સિવાય ન કરવી જોઈએ, તો એ પણ ન કરવું જોઈએ. વાહનોની નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારવું અને સ્થળાંતર કરવું નહીં. ઘણી બધી વખત કોઈ એક ટ્રક છે એની કેપેસિટી કરતાં પણ વધારે માલ ભરવામાં આવે છે. કોઈ એવી ટ્રાવેલ્સ છે તો એમાં સમજી લો આજે લગભગ ટ્રાવેલ્સ 56 સીટની આવે તો એમાં 70 લોકો ભરવામાં આવે છે, તો એ ન કરવું જોઈએ. તો આ બાબત પણ આપણને અહીંયા સમજાવવામાં આવેલી છે. એ ઉપરાંત વાહન ચાલકો માટે સડક પર મૂકેલી સૂચનાઓ, બોર્ડ, નિશાનીઓ, સંકેતો નષ્ટ કે વિકૃત કરવા જોઈએ નહીં. ઘણી બધી વખત કેટલાક એવા લોકો દ્વારા, માનસિક વિકૃતિ ધરાવતા લોકો દ્વારા રોડ રસ્તા ઉપર કેટલીક નિશાનીઓ આપેલી હોય છે, કેટલાક એવા બોર્ડ આપેલા હોય છે કે અહીંયા વાહનની ગતિ ધીમી રાખવી, કે ફલાણું રોડની વચ્ચે રાત્રે પ્રકાર દેખાય એ માટેના ઘણા બધા એવા રેડિયમ સ્ટીકર લગાવવામાં આવે છે, તો એ લોકો દ્વારા કાઢી નાખવામાં આવે છે અથવા એ નિશાનીઓને ભૂસી નાખવામાં આવે છે. તો એવા પ્રયાસો પણ એક આપણી જાગૃત નાગરિક તરીકે કરવા જોઈએ નહીં. એ ઉપરાંત વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરવા જોઈએ નહીં. કારણ કે જે વાહનો જે કંપની નિર્માતા દ્વારા બનાવવામાં આવેલા છે એ સંપૂર્ણપણે સેફટી સાથે કરવામાં આવેલા હોય છે, પણ ઘણા બધા એવા લોકો મોજશોખ માટે એ વાહનોમાં છેડછાડ કરી અને એ અલગ અલગ ડિઝાઇનો કરી અને પોતાના કંઈક અલગ બતાવવા માટેના જે પ્રયાસો કરતા હોય છે, તો એ કરવા જોઈએ નહીં. એટલે કે વાહનોની જે ડિઝાઇન પેટર્ન છે એમાં ફેરફાર કરવો જોઈએ નહીં. એથી આગળ, સીટ બેલ્ટ પહેર્યા વિના ક્યારેય પણ વાહન હંકારવું જોઈએ નહીં. તો દરેક 2 વ્હીલર 4 વ્હીલર દ્વારા જે પણ સેફટીના સાધનો આપેલા છે તો એ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને એના વગર એ આપણે ચલાવવું જોઈએ નહીં. ત્યાર પછી, રેલવેના પાટા કે રસ્તાઓ ઓળંગતા રાહદારીઓએ ઇયરફોન કે મોબાઈલનો વાપરવા જોઈએ નહીં. ઘણા બધા વાહન ચલાવતી સમયે અથવા રાહદારીઓ જે ચાલનાર વ્યક્તિઓ છે કાનમાં ઇયરફોન લઈ અને ચાલતા હોય છે, ક્યારે એ બાજુમાં થતું જે પ્રવૃત્તિ છે, વાહન છે, એ ન સંભળાય, ન દેખાય, ત્યારે એ ધ્યાન વિચલિત થશે, ત્યારે અકસ્માતનો ભય થશે. એટલે આવા સમયે રેલવેના પાટા દરમિયાન, સડક ઉપર કે એ સમયે મોબાઈલની અંદર ઇયરફોન કાનમાં નાખી અને એ વાપરવા જોઈએ નહીં. એ ઉપરાંત, ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષા કર્મીઓના સૂચનોના બાબતે દલીલબાજીમાં ઉતરશો નહીં. એટલે કે ટ્રાફિકનું જે નિયમોનું પાલન કરાવે છે એ કર્મીઓ સાથે ક્યારેય પણ દલીલબાજીમાં ઉતરવું જોઈએ નહીં. આગળ, વાલીઓએ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધ વાહન ચલાવવા આપવા ન જોઈએ. એટલે કે ભારતીય કાયદા પ્રમાણે 18 વર્ષની ઉંમર થાય ત્યારે એને લાયસન્સ આપવામાં આવે છે અને એ લાયસન્સ મેળવીએ પછી જ તેમને વાહન ચલાવવું જોઈએ. એટલે ઘણા બધા એવા વ્યક્તિઓ છે, એમાં તમે પણ ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે તમારી ઉંમર 18 વર્ષ નથી છતાં પણ તમે વાહનો ચલાવો છો, તો એ તમે કાયદાનો ભંગ કરેલો છે. તો સગીર વયના બાળકો ને માતા પિતા દ્વારા એ વાહનો ચલાવવા આપવા જોઈએ નહીં. અને છેલ્લે શું ન કરવું જોઈએ તો કે અકસ્માત સમયે કુતૂહલવશ ટોળા વળીને કે પછી પોતાના વાહનોમાંથી ઉતરીને રાહત બચાવ કામગીરીમાં અવરોધશો નહીં. ઘણી બધી વખત અકસ્માત થાય છે ત્યારે ઘણા બધા લોકોના ટોળા સર્જાય છે. ઘણા બધા લોકો વાહનો લઈને જતા હોય છે અને ત્યાં જોવા માટે ઊભા રહે છે, એના કારણે પણ ટ્રાફિકની સમસ્યા થાય છે અથવા એ બચાવ અને રાહત કામગીરીમાં આપણે અવરોધરૂપ બનીએ છીએ. તો એવા પણ પ્રયાસો કરવા જોઈએ નહીં. તો ઘણી બધી આપણને આવી ટ્રાફિકને લગતી સમસ્યા અને જેનાથી આપણે બચી શકીએ છીએ એના ઉપાયો આપણને અહીંયા બતાવવામાં આવેલા છે. તો આ માનવ સર્જિત
ટ્રાફિકની સમસ્યા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની આપણને બહુ જ વિગતવાર સમજ આપેલી છે. પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. ટ્રાફિકની સમસ્યા સમયે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ વિશે પણ સમજ આપો. હવે છેલ્લે આ પાઠની અંદર સૌથી મહત્વની બાબત આપત્તિ અને વ્યવસ્થાપનની અંદર આ 20મા ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન તમને 4 ગુણની અંદર પૂછી શકાય. આપત્તિઓની માનવ જીવન પર અસરો જણાવો. જે પણ આપત્તિઓ આવી છે આપણે સમજ્યા છે, કુદરતી અથવા માનવ સર્જિત, એ બધી જ આપત્તિઓ જે આપણને જોવા મળી છે અથવા આવનારા સમય ઉપર થશે, તો એ આપત્તિઓની માનવ જીવન પર એટલે કે આપણી ઉપર શું શું એની અસર આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપત્તિઓની આપણને ઘણી બધી માનવ જીવન ઉપર અસર જોવા મળે છે. એ માઠી અસર પણ જોઈ શકે છે. એ ઉપરાંત આ મહદ અંશે વધતે ઘટતે એ અસરો લોકો પર પડે છે, પરંતુ તેની સૌથી માઠી અસર છે એ ગરીબ અભાવગ્રસ્ત લોકો. ઉપરાંત એ સામાન્ય રીતે માનવ જીવનની આપત્તિઓ અસરની વાત કરીએ તો આપણને આ માનવ જીવન ઉપર મહત્વની 4 અસરો આપણને એ જોવા મળે છે. તો એમાંની પહેલી અસર છે આપત્તિઓની માનવ જીવન અસરમાં એ ભૌતિક અસર. માનવ જીવન પર ભૌતિક અસર. માનવ જીવન પર આપત્તિઓની અસર શું શું પડે છે એમાંની પહેલી અસર આપત્તિઓની ભૌતિક અસર માનવ જીવન પર. ભૌતિક અસર શું મળે છે? તો સ્થાવર અને જંગમ જે મિલકતો છે એ મિલકતોને આપત્તિ સમયે ભારે નુકસાન થાય છે. ભૌતિક અસરની આપણે વાત કરીએ તો પહેલી બાબત એ કુદરતી આપત્તિ હોય કે પછી માનવ સર્જિત, એ બંને આપત્તિઓમાં માનવીની સ્થાવર મિલકત હોય કે પછી જંગમ મિલકત હોય, એ બંને ઉપર ભારે અસર જોવા મળે છે. તો એનાથી ભારે નુકસાન થાય છે. બીજી અથવા તો એ સ્થાવર અથવા જંગમ મિલકત નષ્ટ થવામાં પણ આપણને ઘણી બધી વખત જોવા મળ્યું છે. એટલે કે નષ્ટ પણ થાય છે, નુકસાન પણ થાય છે, અથવા તો નષ્ટ થાય એ આપણે એને ગુમાવવાનો વારો પણ આવે એવું પણ બની શકે છે. એ ઉપરાંત ભૌતિક અસરોમાં કુદરતી આપત્તિ હોય કે પછી માનવ સર્જિત આપત્તિ હોય, એમાં રોડ, રસ્તા, રેલ, વીજળી, પુલ, ઉપરાંત સંદેશા વ્યવહાર, ગેસ જેવી આંતરમાળખાકીય સુવિધાઓમાં ભારે ક્ષતિ પડે છે, એટલે કે નુકસાન થાય છે. એને તાત્કાલિક પુનર્નિર્માણ કરી શકાતું નથી. એ ભૌતિક અસર પણ આપણને જોવા મળે છે. રોડ, રસ્તા, ઉપરાંત દાખલા તરીકે પૂર આવે તો રસ્તા ધોઈ જશે, તો એ ઉપરાંત ભૂકંપ આવે છે, કોઈ એવી વાવાઝોડું આવે છે તો ગેસ પુરવઠો, સંદેશા વ્યવહાર, ટેલિફોન, ઉપરાંત વીજળી જઈ શકે છે, એવા બનાવો પણ બની શકે છે. તો એ જે પણ આંતરમાળખાકીય જે સુવિધાઓ છે એ સુવિધાઓ નષ્ટ થશે, ક્ષતિ થશે, એને ભારે નુકસાન થશે, તો એને આપણે તાત્કાલિક પુનર્નિર્માણ કરી શકાતું નથી. એ ભૌતિક અસર પણ આપણને જોવા મળે છે. એ ઉપરાંત પૂરના કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનનું પણ ભારે ધોવાણ થશે, તો આ પણ ભૌતિક અસર છે. જે પણ ખેડૂતો પાસે ખેતી છે, જમીનો છે, એ જમીનોમાં પૂરના કારણે ભયંકર ખેતરોનું ધોવાણ થશે અને એ ધોવાણના કારણે પણ જબરજસ્ત નુકસાન થશે અને એ ધોવાણ લાંબા ગાળે પૂર્તિ ના થઈ શકે એવું મોટું નુકસાન છે. એટલે ભૌતિક નુકસાનોમાં
આપત્તિનું ભૌતિક નુકસાન માનવ જીવન પર એ કુદરતી હોય કે માનવ સર્જિત હોય એમાં ઘણી બધી અસરો જોવા મળે છે. તો એ સ્થાવર જંગમ મિલકતોનું નુકસાન થાય છે અથવા એ નષ્ટ થવાનો ભય રહે છે. રેલ, રસ્તા, વીજળી, પુલ, સંદેશા વ્યવહારને ભારે નુકસાન થાય છે, એને નષ્ટ થાય છે. એ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટેનો ઘણો બધો સમય પણ થાય છે. એ ઉપરાંત પૂરના સમયે જમીનોનું ધોવાણ થાય છે અને એ ધોવાણ પૂર્તિ ન કરી શકાય એવું જબરજસ્ત નુકસાન પણ માનવીને જોવા મળે છે. તો આપત્તિઓની માનવ જીવન પર અસરોમાં પહેલી અસર આપત્તિની ભૌતિક અસર આપણને સૌથી વધારે જોવા મળે છે. ત્યાર પછી બીજી જનજીવન પર થતી અસર. માનવ જીવન પર આપત્તિની બીજી અસર જનજીવન પર એટલે કે આપણા આ લોકો ઉપર ખૂબ મોટા પ્રમાણમાં અસર થતી હોય છે. એટલે કે સમજીએ, આપત્તિઓના લીધે માનવીઓ ક્યારેક મોતને ભેટે છે, કેટલાક કાયમી વિકલાંગ બને છે. સામાન્ય રીતે નાગરિકોનું સ્વાસ્થ્ય કથળે છે. જ્યારે કોઈ પણ એવી આપત્તિ આવે ત્યારે માનવીનો મૃત્યુ થાય અથવા એ વિકલાંગ બને અથવા તો એ નાગરિકનું સ્વાસ્થ્ય એ બગડે છે. ચોથી બાબત, પોતાના સ્વજનો પણ ગુમાવે છે. આજે આપણે જોઈએ છીએ કોરોના મહામારીની અંદર ઘણા બધાએ પોતાના સ્વજનો ગુમાવ્યા, ઘણા બધાએ પોતાનું સ્વાસ્થ્ય બગાડ્યું છે, ઘણા બધાએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તો આવું પણ બની શકે છે. એના કારણે જે પણ લોકો ગુમાવે છે અને એના કારણે એનો આઘાત લાગે છે, એને હતાશા પણ જોવા મળે છે, તેમને માનસિક પીડા પણ થાય છે. તો એ પીડામાંથી બહાર લાવવા એ કપરું કામ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આ કોરોનાની મહામારીમાં ખાસ તો માનસિક બીમારીનું બહુ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો આમ જે અત્યારે કુદરતી આપત્તિ છે, જે આ વિષાણુજન્ય રોગ છે, એની માનવ જીવન પર એટલે કે જનજીવન પર માનસિક અસર થાય છે. લોકો મૃત્યુ પામે છે, લોકો વિકલાંગ બને છે, લોકો જે છે એ પોતાના સ્વજનોને ગુમાવે છે. તો આવી અનેક પ્રકારની જનજીવન પર આપત્તિની અસર આપણને જોવા મળે છે. એ ઉપરાંત બાળકો અનાથ બને છે, કેટલાક વૃદ્ધો છે પોતાનો સહારો છીનવાય છે, કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. એ ઉપરાંત પુનર્વસનની કામની જહેમત માગી લે છે. દાખલા તરીકે ભૂકંપ આવે ત્યારે લોકો પોતાના જાન ગુમાવે, પોતાની જે મકાન છે એ પડી જાય છે, ત્યારે એ પુનર્વસનની કામગીરી પણ ખૂબ જ જહેમત માગી લે છે. એ ઉપરાંત લોકોના જનજીવનની અંદર અનેક એવી મુશ્કેલીઓ સર્જાય છે, લોકો બેરોજગાર બને છે, લોકો અનેક એવી હાડમારીઓ ભોગવે છે. તો આવી પરિસ્થિતિ વેઠવાનો સમય પણ આવે છે. તો આ જનજીવન પર અનેક પ્રકારની જે આપત્તિઓ છે એની જનજીવન પર માઠી અસરો પણ થતી આપણને જોવા મળે છે. એ ઉપરાંત આપત્તિઓની આર્થિક અસરો. માનવ જીવન પર પહેલી અસર ભૌતિક, બીજી જનજીવન પર, ત્રીજી આર્થિક અસર. આર્થિક અસર પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. હવે આર્થિક આપત્તિની વાત કરીએ તો કે આપત્તિ બાદ પુનઃનિર્માણ માટે મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવસ્થાની કરવાની જરૂર પડે છે. દાખલા તરીકે અત્યારે કોરોનાની મહામારી છે, સમજી લો ભૂકંપ આવ્યો, વાવાઝોડું આવ્યું, તો ઘણું બધું અસંખ્ય એવું નુકસાન થશે. તો એ નુકસાન છે એને ફરી પાછું આપણે જે પણ નુકસાન થયું છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય ભંડોળની જરૂર પડશે, એટલે કે પૈસાની મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થશે. એ ઉપરાંત તેની અસર જો ચાલુ વિકાસના કામો ઉપર પડશે. એટલે કે આજે જે દાખલા તરીકે સમજી લો, આજે કોરોનાની જ ઉદાહરણ લેવું છે, કારણ કે અત્યારે એ સમય ચાલી રહ્યો છે, એટલે એનું જ ઉદાહરણ લઈએ. કોરોનાના કારણે આજે સરકારને જે વિકાસના કામોમાં નાણાકીય ભંડોળ રાખ્યું હતું એ ભંડોળ આજે કોરોના મહામારીથી બચવા માટે એ ભંડોળ તેમાં ફાળવવામાં આવે છે. તો એ વિકાસના કાર્યો ઉપર પણ જબરજસ્ત અસર થતી જોવા મળશે.
એ ઉપરાંત નાણાકીય સંસાધનોની અછત છે એ ઊભી થતા યોજનાઓ પૂરી કરવાના સમય પણ લંબાશે, કારણ કે ઘણી બધી વખત એ નુકસાન થયું છે, નુકસાનનું ભરપાઈ કરવા માટેના પ્રયાસો થશે, પરિણામે નાણાકીય ભંડોળ ઊભું થશે અને જે વિકાસના કાર્યો કર્યા છે ચાલુ છે એમાં નાણાકીય ભંડોળ ઓછું ફળવાશે અને એ કાર્યો પૂર્ણ કરવામાં વિલંબ પણ થશે. તો આ પણ અસર આપણને જોવા મળશે. એ ઉપરાંત ઔદ્યોગિક એકમોને પુનઃ કાર્યરત થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન થશે, એટલે કે જે પણ વિકાસના કાર્યો અટકશે એના કારણે જે એની સાથે સંકળાયેલા મજૂરો છે, કારીગરો છે અથવા જે પણ સુપરવાઇઝરો છે, એન્જિનિયરો છે એ બેરોજગાર બનશે અને પરિણામે એમને પણ વિકટ પરિસ્થિતિ જોવા મળશે. આથી આપત્તિગ્રસ્ત વિસ્તારના લોકોની આર્થિક નબળી સ્થિતિ પણ બની શકે છે, એટલે કે જે વિસ્તારમાં આપત્તિ સર્જાઈ છે એ બેરોજગાર બને છે તો એના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ પણ થશે. તો આર્થિક અસરોમાં જ્યારે પણ કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ થશે ત્યારે એની આર્થિક જનજીવન પર જબરજસ્ત અસર થશે, નાણાકીય પૈસાની જરૂર થશે, એને ઊભું કરવા માટેના પ્રયાસો થશે, જે પણ વિકાસના કાર્યો છે એ અટકશેના કારણે લોકો જ્યાં આપત્તિ આવે છે એના બેરોજગાર બનશે. તો આવી અનેક પ્રકારની આર્થિક અસરો આપણને આ માનવ જીવન પર આપત્તિની અસર જોવા મળશે. હવે આપત્તિની સામાજિક અસર, ચોથી અને છેલ્લી અસર આપત્તિઓની માનવ જીવન પર અસરોમાં ચોથી અને છેલ્લી અસર સામાજિક અસર, એટલે કે સમાજ ઉપર એની જબરદસ્ત અસર જોવા મળે છે. હવે આપત્તિગ્રસ્ત જે વિસ્તારોમાં થતું લોકોનું સ્થળાંતર, પલાયન તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. આપત્તિ જ્યારે પણ આવે છે ત્યારે એ વિસ્તારના સમાજ જીવન ઉપર એની જબરદસ્ત અસર મળે છે, એટલે કે એના કારણે શું થશે, લોકોનું સ્થળાંતર થશે અને એ સ્થળાંતર, પલાયન થવાના કારણે એ વિસ્તારની અંદર સામાજિક જે છે એ ઢાંચો એનો પ્રભાવિત થશે. ઉપરાંત સમાજની અંદર ઉત્સવો, જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની તુલનાની અંદર નીરસ બને. આજનું જ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી છે, તમને સરકાર સામાજિક પ્રસંગો ઉપર પ્રતિબંધ લગાવેલો છે, કોઈ એવા ધાર્મિક કાર્યક્રમ છે એના ઉપર પ્રતિબંધ લગાવેલો છે, મેળાઓ ઉપર, ઉત્સવ ઉપર પ્રતિબંધ લગાવેલો છે અને એના કારણે લોકોમાં નીરસતા જોવા મળશે. એ ઉપરાંત મૂળ સ્વરૂપે આવતા એને ઘણા બધા વર્ષો લાગે. આ કોરોનાની મહામારી છે, આજે મારે કોરોનાની જ વાત કરવી છે, કારણ કે આપણી દ્રષ્ટિએ એ અત્યારે મહામારી ચાલી જ રહી છે તો એની આપણે અસર શું છે. તો આજે આપણે મેં તમને જે જનજીવન ઉપર અસર થઈ, ભૌતિક અસર થઈ, આ જનજીવન ઉપર આર્થિક, સામાજિક એ અત્યારે થઈ જ રહી છે ચારે અસર. માનવ જીવન ઉપર આપત્તિની આ ચાર અસર આજે આપણને જોવા મળે છે. ભૌતિક અસર પણ જોવા મળે છે, જનજીવન ઉપર અસર જોવા મળે છે, આર્થિક અસર, પૈસાની અસર પણ જોવા મળે છે અને સામાજિક અસર પણ જોવા મળે છે. તમે જોતા હશો આજે બાજુના ઘરમાં જ્યારે કોરોના વ્યક્તિ હોય ત્યારે આપણે એ ઘર સાથેના તમામ વ્યવહારો, સંપર્કો આપણે કાપી નાખીએ છીએ અને જરૂરી પણ છે. તો આવી સામાજિક આખી મહોલ્લો, વાતાવરણ પણ દોડાય છે. તો એ અસરો પણ આપણને જોવા મળે છે અને એ અસરોમાંથી હવે બહાર નીકળતા ઘણા બધા વર્ષો પણ આપણને લાગી શકે છે. સામાજિક તણાવમાં પરિવર્તન આવતા અંતર સામાજિક સંસ્થાઓ પણ નબળી પડે છે. તો આવી જબરજસ્ત આપત્તિઓની માનવ જીવન પર અસર જોવા મળે છે. તો આ પહેલી અસર ભૌતિક અસર, બીજી જનજીવન પર થતી અસર, ત્રીજી આર્થિક અસર અને ચોથી સામાજિક અસર. તો આપત્તિ અત્યારે જે કોરોના મહામારીની જે આપત્તિ ચાલે છે એનું ઉદાહરણ લઈ આ ચાર આપત્તિની આપણે અસર થાય છે. તો એ અત્યારે આપણી અસર ચાલી જ રહી છે. તો 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય આપત્તિઓની માનવ જીવન પર અસર સમજાવો. હવે આપત્તિ પછીનું પુનઃસ્થાપન, જ્યારે આપત્તિ આવે છે ત્યારે આપણે એને પુનઃસ્થાપન કેવી રીતના કરી શકીએ છીએ એની થોડી આપણે સમજ મેળવી લઈએ અને અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ. આપત્તિઓની સમયે પ્રથમ બચાવ કામગીરી કરવી જોઈએ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃ સ્થાપનનો ક્રમ આવે છે. એટલે કે જ્યારે પણ આપત્તિ આવે ત્યારે સૌથી પહેલા બચાવ કામગીરી, બીજા ક્રમે રાહત, ત્રીજા ક્રમે પુનઃ સ્થાપનનો ક્રમ આવે
છે. આપત્તિઓના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાત જુદા જુદા પ્રકારની હોય. એવું નથી કે દરેક આપત્તિઓમાં એ જરૂરી છે. તો એ દરેક આપત્તિઓમાં અલગ અલગ બાબતની જરૂર છે. ભૂકંપ આવે ત્યારે પણ અલગ કામગીરી હોય, અત્યારે કોરોના છે તો એની પણ કામગીરી અલગ અલગ હોય. એની જરૂરિયાત પ્રમાણે આપણે એની પુનઃસ્થાપનની પ્રક્રિયા હોય છે. ભૂકંપ, પૂર, વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે. એટલે કે ભૂકંપ આવે, પૂર આવે કે વાવાઝોડું આવે ત્યારે મકાનોનું બહુ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તો એ સમયે આપણે એ કામ કરવું પડે છે. જ્યારે દુષ્કાળની અંદર લોકોને નવી રોજગારી ઊભી કરવી, ખેતી ક્ષેત્રના સાધનોની વ્યવસ્થા ઊભી કરવી, એ ઉપરાંત અલગ અલગ જે બાબતો છે એ કરવી પડે છે. જ્યારે વિષાણુજન્ય રોગ છે, અત્યારે જે કોરોના જે વિષાણુજન્ય રોગ છે એના માટે ભવિષ્યમાં બચવા માટેના એના પાયાના જે પ્રયાસો છે એ કરવા જોઈએ. લોક શિક્ષણ, જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. એટલે કે વિષાણુજન્ય રોગોની અંદર લોકોને જાગૃત કરવા જોઈએ, લોકોને એનાથી બચી શકે એ માટેના પ્રયાસો કરવા જોઈએ અને જનજાગૃતિના કાર્યક્રમો પણ વિષાણુજન્ય રોગો હોય ત્યારે કરવા જોઈએ, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. એ ઉપરાંત માળખાગત સુવિધાઓ ની ક્ષતિ ન પહોંચે એ માટેની એ પુનઃનિર્માણનું કાર્યમાં ભારે અવરોધ વચ્ચે કરવાનું થાય છે. એટલે આજે જે માળખાગત સુવિધાઓ છે એ ભારે અવરોધરૂપ થાય છે. તમે અત્યારે જુઓ છો આજે માળખાગત સુવિધાઓ છે એ ભારે અવરોધ વચ્ચે, દાખલા તરીકે ઓક્સિજન છે, દવા છે, દાખલા તરીકે કોવિડ હોસ્પિટલો છે, એની માળખાગત સુવિધાઓ છે એ ભારે અવરોધ વચ્ચે આપણે કામગીરી કરવાની થાય છે. ઉપરાંત કુટુંબમાં માત્ર 1-2 વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન ખૂબ અઘરું હોય છે. દાખલા તરીકે અત્યારે જે આ વિષાણુજન્ય રોગોના કારણે ઘણા બધા એવા કુટુંબો છે જેમાંથી 2 જણા, 3 જણા, 4 જણા એના કુટુંબની અંદર એક જ કુટુંબમાં વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોય છે. ત્યારે એ કુટુંબનું પુનર્વસનનું કામગીરી થાય એ ખૂબ કામ અઘરું બની રહ્યું હોય છે અને એ પણ કરવું જોઈએ. લોકો વિનાશના નજરે જોયા હોય છે, લોકોએ વિનાશથી પોતાની નજરે જોયો હોય છે, ત્યારે લોકોને માનસિક આઘાતમાંથી બહાર કાઢવા મનોચિકિત્સકોની પણ વ્યવસ્થા કરવી જોઈએ. સમયસર જો ન થાય તો એ લાંબા ગાળે એના માઠા પરિણામો આવે છે. એટલે અત્યારે તમે જુઓ છો કોરોના મહામારીને કારણે લોકો માનસિક રીતે ખૂબ ભાંગી પડેલા છે. માનસિક વિચારો એને આવે છે, મને કોરોના થશે, મને કોરોના થશે તો હું આમ થઈ જઈશ, હું આમ થઈ જઈશ. તો એના માટે શું કરીએ છીએ? મનોચિકિત્સકોની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. જો આ ન કરીએ તો એને માટે આપણે માઠા પરિણામો પણ ભોગવવા પડશે. એ ઉપરાંત ઘણી બધી એવી સમયની અંદર બચી ગયેલા જે લોકો છે એ કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોને તાલીમ, રોજગારી માટેની ગોઠવણ પણ કરવી જરૂરી છે. તો આમ આપત્તિ પછી પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. યોગ્ય આયોજન તબક્કાવાર હાથ ધરી સારી રીતે આપણે એને પાર પાડી શકીશું. એવું નથી કે જે પણ સમસ્યા આપણને આવે છે, જે પણ આપત્તિ આવે છે, કુદરતી હોય, પૂર, વાવાઝોડું, ભૂકંપ, જ્વાળામુખી કે માનવ સર્જિત કોરોના મહામારી હોય, વિષાણુજન્ય જે રોગો આવ્યા છે એ ઘણા બધા આવ્યા છે. એમાંથી આપણે અને આપણી સમસ્યા જે થાય છે એમાંથી ધીરે ધીરે આપણે એમાંથી બહાર પણ આવ્યા છે. એવું નથી કે આપણે એ દરેક સમસ્યાનો સામનો કરી શક્યા નથી. દરેક એવી સમસ્યા કુદરતી હોય કે માનવ સર્જિત હોય એની આપણે હિંમત દ્વારા, એની આપણે અલગ અલગ વ્યવસ્થા દ્વારા, અલગ અલગ પ્રયાસો દ્વારા, સરકાર દ્વારા, સ્વૈચ્છિક સંગઠનો દ્વારા, લોકોની જાગૃતિ દ્વારા આપણે દરેક એવી સમસ્યાઓને પાર પાડેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પુનઃસ્થાપન અલગ અલગ આપત્તિઓમાં અલગ અલગ પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવતી હોય છે. પૂર, વાવાઝોડું હોય કે પછી કોઈ પણ હોય, દરેક આપત્તિઓમાં એની અલગ અલગ પ્રકારની પદ્ધતિ દ્વારા આપણે એને બહાર લાવવાના પ્રયાસો કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપત્તિ અને વ્યવસ્થાપન જીવનની અંદર ઘણો બધો મહત્વનો આ પાઠ આપણને સમજાવવામાં આવેલો છે અને એ આપણને જીવનમાં કામ પણ લાગશે. તો આવી કુદરતી આપત્તિ અને માનવ સર્જિત જ્યારે પણ આપત્તિ આવે છે ત્યારે આપણે સૌ ભેગા મળી સરકારને સાથ આપી અને લોકોમાં જનજાગૃતિ લાવી, લોકોને યથાયોગ્ય મદદ કરી અને એ આપત્તિમાંથી બહાર લાવવાના આપણે પ્રયાસો કરીશું. આપણી આજુબાજુમાં, શહેરોમાં, ગામડાઓમાં એ જે પણ સમસ્યા આવી હોય એ સમસ્યાને આપણે લોકોને મદદ કરી અને એ સમસ્યાથી આપણે નિજાત પામીએ એ માટેના આપણે દરેક લોકોએ પ્રયાસ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટર નંબર 20 આપત્તિ અને વ્યવસ્થાપન જીવનની અંદર આગળ પણ ખૂબ કામ આવી શકે એ માટેનો આ પાઠ છે. જીવનમાં ઉતારજો, જીવનમાં એને આગળ એની સાથે રાખજો અને એમાંથી ઘણું બધું શીખજો. તો આપણે આવી અનેક પ્રકારની આપત્તિઓમાંથી બહાર આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું અહીંયા ચેપ્ટર નંબર 20 પૂર્ણ
પૂર્ણ કરું છું. તમે એમાંથી ઘણું બધું બોધપાઠ લઈ અને જીવનમાં સારા મૂલ્યો, સારા વિચારો એમાંથી લઈ અને એ જીવનમાં આગળ આવે માટેના પ્રયાસો કરશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ રજા લઉં છું. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લો 10મો પાઠ ભણીશું. ત્યાં સુધી તમે રીડિંગ કરતા રહેજો, વાંચજો, લખજો અને એ જીવનમાં ઉતારજો. તો જય હિન્દ, જય ભારત.